નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં 31 ડિસેમ્બરને લઈ સુરતના કાપોદ્રા પોલીસનું નાના વરાછા ખાતે પોલીસનું ચેકિંગ શરૂ। પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પીએસઆઈ સહિતના સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। બ્રેથ એનાલાઇઝર મશીનથી પણ વાહન ચાલકોની તપાસ કરવામાં આવી। કોઈ વાહન ચાલક નશો કે ડ્રિંક્સ કરીને અન્ય લોકોને નુકસાન ન પહોંચાડે તેની તકેદારીના ભાગરૂપે પોલીસનું ચેકિંગ શરૂ થયું હતું। કાર તેમજ ટેમ્પો જેવા વાહનોમાં નશીલા પદાર્થોની હેરાફેરી ન થાય તે વાહન ચેકિંગ કરવામાં આવ્યા હતા। કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી જુદી જુદી જગ્યાએ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। ડી સ્ટાફનું પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે અને ટોટલ 70 જેટલા પોલીસ કર્મચારીઓ અત્યારે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ ઉપર છે અને બ્રેથ એનાલાઇઝર, બેટન અને તમામ સાધન સામગ્રી સાથે કાર્યવાહી ચાલુ છે। વાહન ચેકિંગ કરવાની, હોટલ ધાબા ચેકિંગ કરવાની અને કોઈ પણ અસામાજિક તત્વો, કોઈ પણ વસ્તુ ન બને, કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે પોલીસ ખડે પગે છે। આજે આખી રાત ખડે પગે છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।